ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની કેટલીક મધુર લીલાઓ વિશે. મોહન. સ્ત્રોત ગીતા પ્રેસ, ગોરખપુર. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. ગોવર્ધન પૂજા. એક વેળા ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે સર્વે ગોવાળિયા ઇન્દ્રયજ્ઞની તૈયારી કરી રહ્યા છે. તેમણે નંદ બાબાને પૂછ્યું, પિતાશ્રી, તમે લોકો કયા યજ્ઞની તૈયારી કરી રહ્યા છો? એમ જણાય છે કે અહીં કોઈ મોટો ઉત્સવ થનાર છે. નંદ બાબાએ કહ્યું, બેટા, ભગવાન ઇન્દ્ર વર્ષા કરનારા મેઘોના સ્વામી છે. મેઘો તેમના જ રૂપ છે. તેઓ સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારું જળ વરસાવે છે. અમે લોકો એ જ મેઘપતિ ભગવાન ઇન્દ્રની પૂજા કરીએ છીએ. માનવને ખેતી આદિ પ્રયત્નોનું ફળ આપનારા ઇન્દ્ર જ છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પિતાશ્રી, પ્રાણી પોતાના કર્માનુસાર ઉત્પન્ન થાય છે. તેને પોતાના કર્માનુસાર જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. જ્યારે સર્વે પ્રાણી પોતાના કર્મોનું જ ફળ ભોગવી રહ્યા હોય તો આપણને ઇન્દ્ર પૂજાની શ્રી જરૂર છે. કર્મ જ ગુરુ છે ને કર્મ જ ઈશ્વર. માટે હે પિતાજી, મનુષ્ય વર્ણ તેમજ આશ્રમ મુજબ ધર્માચરણ કરતાં કરતાં કર્મોનો જ આદર કરવો જોઈએ. આપણે સૌ કાયમથી ગોપાલન કરતા જ આવ્યા છીએ. પિતાશ્રી, નથી આપણા પાસે કોઈ દેશનું રાજ્ય અને આપણા આધીન કોઈ મોટા મોટા નગરોય નથી. આપણે તો કાયમથી વનવાસી જ છીએ. વન અને પર્વતો જ આપણા ઘર છે. આપણા સૌથી મોટા દેવ તો ગિરિરાજ ગોવર્ધન છે. માટે આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ઇન્દ્રયજ્ઞ માટે જે સામગ્રી એકત્ર કરવામાં આવી છે તેનાથી જ આપણે ગિરિરાજની આરાધના કરવી જોઈએ. અનેક પ્રકારના પકવાન બનાવવામાં આવે. વેદપાઠી બ્રાહ્મણો દ્વારા ગિરિરાજની પ્રસન્નતા માટે હવન કરવામાં આવે. તેમને અનેક પ્રકારના અન્ન, ગાયો અને દક્ષિણા આપવામાં આવે. ગાયોને ચારો આપવામાં આવે અને પછી ગિરિરાજ ગોવર્ધનને નૈવેદ્ય ધરવામાં આવે. પછી સુંદર સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેરીને ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા કરવામાં આવે. હે પિતાજી, મારી તો આવી જ ઈચ્છા છે. આવો યજ્ઞ ગાય, બ્રાહ્મણ અને ગિરિરાજને પ્રિય લાગશે. મને ઘણો જ પ્રિય છે. હકીકતમાં ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રનો ઘમંડ ઉતારવા માંગતા હતા. નંદ બાબા આદિ ગોવાળિયાઓએ ભગવાન શ્રી કૃષ્ણની સલાહને ઘણી જ પ્રસન્નતા સાથે સ્વીકારી લીધી. પહેલા બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને ગિરિરાજની ષોડશોપચાર પૂજા કરાવવામાં આવી. બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવી. તત્પશ્ચાત નંદ બાવાની સાથે બધા જ ગોપગોપીઓએ ગિરિરાજની પરિક્રમા કરી. ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયાઓને ખાતરી કરાવવા માટે ગોવર્ધન ઉપર બીજું એક વિરાટ શરીર ધારણ કરીને પ્રગટ થયા અને બધી જ સામગ્રી આરોગવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બીજા સ્વરૂપને અન્ય વ્રજવાસીઓ સાથે સ્વયં પ્રણામ કર્યા. તેઓ બોલ્યા, જુઓ કેવું આશ્ચર્ય છે! ગિરિરાજે સ્વયં પ્રકટ થઈ આપણા પર કૃપા કરી છે. મનવાંછિત રૂપ તેઓ ધારણ કરી શકે છે. જે વનવાસી જીવો તેમનો નિરાદર કરે છે તેમનો તેઓ નાશ કરી નાખે છે. આવો આપણે આપણા ગાયોના અને આપણા કલ્યાણ માટે આ ગિરિરાજને નમસ્કાર કરીએ. બધાએ વિધિપૂર્વક ગોવર્ધનની પૂજા તેમજ તેમને નમસ્કાર કરીને શ્રી કૃષ્ણની સાથે વ્રજમાં પાછા ફર્યા. અસ્તુ.